નમસ્કાર દર્શક મિત્રો, મહામંથનમાં આપ સૌનું સ્વાગત કરું છું। નેતાઓની સામે જ્યારે વિશાળ જનસમુદાય અને તાળીઓનો ગડગડાટ હોય ત્યારે તેઓ ગેલમાં આવી જાય, ન બોલવાનું બોલી નાખે, અતિશયોક્તિ, આત્મશ્લાઘા અને બીજા માટે અપમાનજનક શબ્દો ક્યારેક વિવાદનું રૂપ ધારણ કરી લે છે। હું વાત કરી રહ્યો છું પાટણમાં કોંગ્રેસના નેતાઓ વચ્ચે ચાલતી બબાલની। થોડા સમય પહેલા પાટણમાં અનુસૂચિત જાતિના જિલ્લા પ્રમુખ તરીકે હાઈકમાન્ડે જયાબેન શાહની નિમણૂક કરી, જેનાથી પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ નારાજ થયા અને આક્ષેપ કર્યો કે વફાદાર અને સમર્પિત કાર્યકરો હાંસિયામાં ધકેલા રહી છે। જેમની નિમણૂકનો કિરીટ પટેલે વિરોધ કરી રહ્યા હતા, એ જ જયાબેન શાહે વિડીયો જાહેર કરીને દાવો કર્યો કે કિરીટ પટેલ હિતેન્દ્ર પીઠડિયાને મારવાની વાત કરી રહ્યા છે। આ વાતને જે સંદર્ભ બનાવીને જિગ્નેશ મેવાણીએ વીર મેઘ માયાના કાર્યક્રમમાં પાટણના ધારાસભ્ય કિરીટ પટેલને ન કહેવાના વહેણ કહ્યા। ભાષાની મર્યાદા ચૂકાઈ સામે કિરીટ પટેલે પણ વળતો જવાબ આપ્યો અને કહી દીધું કે કાર્યક્રમમાં ભીડ ભેગી કરવા મથતા લોકો જ્યારે એમાં નિષ્ફળ રહે ત્યારે હતાશામાં ન બોલવાનું બોલી જતા હોય છે। એક જ પાર્ટીના બે ધારાસભ્યોની માથાકૂટમાં કિરીટ પટેલ સામે થયેલી ટિપ્પણીથી પાટીદાર નેતાઓ પણ વિવાદમાં કૂદ્યા છે। પાર્ટી પ્રવક્તા મનહર પટેલે કોંગ્રેસ ઉપર સીધી રજૂઆત કરી તો દિનેશ બાંભણિયા પણ કિરીટ પટેલની તરફેણમાં આવીને ઉભા રહ્યા। ત્યારે અહીંયા સવાલ એ છે કે પાર્ટીમાં જાતિવાદનું ઝેર આખરે ફેલાવી કોણ રહ્યું છે? નેતાઓ મર્યાદા કેમ ચૂકી રહ્યા છે? આ વિષય પર મહામંથન કરીએ। તો પાટણમાં જે કંઈ થઈ રહ્યું છે કોંગ્રેસ માટે એ ઘા સમાન છે। નેતાઓ એ અરજ કરી રહ્યા છે કે ગુજરાતમાં માત્ર 14 ધારાસભ્યો એક પાર્ટીના બચ્યા છે, એમાં પણ બે ધારાસભ્યો એક જ જિલ્લાની એક જ લોકસભામાં આવેલી બે વિધાનસભા સીટોના ધારાસભ્યો એકબીજાની વચ્ચે તું તારી કરી રહ્યા છે। મુદ્દો એ માત્ર પાટણમાં એક અનુસૂચિત જાતિના સેલના અધ્યક્ષની નિમણૂકનો છે અને એમાં શરૂ થયેલા વિવાદમાં જિગ્નેશ મેવાણી જે અત્યારે ખૂબ બોલી રહ્યા છે, ના બોલવાનું બોલી રહ્યા છે, એણે પણ કુદાવ્યું અને અત્યારના પાટણના ધારાસભ્ય ડોક્ટર કિરીટ પટેલને ફુદા જેવા કહ્યા। હું માનું છું કે ગુજરાતના રાજકારણમાં સ્ટેટમેન્ટશીપનો એક મોટો યુગ ચાલ્યો અને એના પછી જે પ્રકારે બોલાચાલી થઈ રહી છે, જે પ્રકારે શાબ્દિક યુદ્ધ થઈ રહ્યું છે, હું માનું છું કે આ સૌથી મોટી ચિંતાનો વિષય એ ખુદ પાર્ટી માટે છે। ભાજપે પણ એમાં કુદાવ્યું કે જે લોકોને પોતાને વાણીના સંસ્કાર નથી એવા લોકો કોઈ પણના વિશે કંઈ પણ બોલી શકે છે। સૌથી પહેલા આખા વિવાદના મૂળમાં જ્યાંથી એ આરોપ ડોક્ટર કિરીટ પટેલ પર થયો, ધારાસભ્ય પર થયો, એ વિડીયો તમને સંભળાવું છું અને પછી જિગ્નેશ મેવાણી અને કિરીટ પટેલે બંને એકબીજા વિશે શું કહ્યું એ પણ સાંભળો। મારી નવનિયુક્તિ થઈ હોવાથી મેં કિરીટભાઈ પટેલ સાહેબને એ વાત કરેલી કે સાહેબ હું ટૂંક સમયની અંદર મારી બોડી બનાવી રહી છું અને ત્યારબાદ દલિતના બેનર નીચે મારા ચેરમેનના બેનર નીચે હું પાટણ ખાતે એક મોટી મીટિંગ કરવા જઈ રહી છું, એની અંદર આપ પધારો એવું હું આપને જાણ કરું છું અને બે ચાર નામ આપ સૂચવજો જે હું મારી બોડીમાં સમાવેશ કરું। ત્યારે કિરીટભાઈએ મને ઉશ્કેરાઈને એવું કહ્યું કે હું આપને કોઈ પણ મદદ કરવાનો નથી, કોઈ નામ આપવાનો નથી અને મદદ પણ નહીં કરું, સાથે સાથે કોઈ મીટિંગમાં પણ નહીં આવું। ત્યારે મેં એમ કહ્યું કે સાહેબ આવું કેમ આપે કહી રહ્યા છો? કદાચ હોઈ શકે કોંગ્રેસની અંદર કોઈ વ્યક્તિ સાથે તમારા મતભેદ થઈ હોય, પરંતુ મતભેદ તો ના જ રખાય। ત્યારે કિરીટભાઈએ મને ઉશ્કેરાઈને એવી ગેરબંધારણીય ભાષામાં એવી વાત કરી કે ઉપરના જે વ્યક્તિઓ છે એ ઉપરની બધી ફૂટેલી ટોપો છે અને એમાં પણ આ તમારા હિતેન્દ્ર પીઠડિયા એ ફૂટેલી ટોપ છે। ગઈ વખતે તો મેં એને જતો કર્યો હતો કે પાટણ આવી ત્યારે, પણ હવે પાટણની અંદર કોઈ પણ મિટિંગની અંદર એ હાજરી આપશે તો હું એને મારીશ ને મારીશ। જે પણ માણસને મનમાં એવો ફાંકો હોય કે હિતેન્દ્ર પીઠડિયાને પાટણની ધરતી પર મારીશું, એ બધા ફાંકા કાઢી નાખે। ગુજરાતની સરકારને ઊંચી નીચી કરનારા માણસો છીએ, તારા જેવા ફૂદાનું ચણું નહીં આવે અને આટલો બધો ફાંકો હોય તો ગુજરાતની ભાજપ સરકારે નરેન્દ્ર મોદીનું નામ લખીને સરદાર વલ્લભ પટેલનું નામ કાઢી નાખ્યું, ત્યાં જે ઊંધો પડે એટલે ખબર પડે। ઘણા બધા ભારતીય જનતા પાર્ટીના પણ ઘણા બધા નેતાઓ આવેલા, અન્ય પક્ષના પણ કોઈ વ્યક્તિએ આવા નિવેદનો કર્યા નથી, પરંતુ મને લાગે છે કે જે નિવેદનો થયા છે એ નિવેદનો એટલા માટે થયા છે કે ઘણા લોકો
ને મીડિયાની અંદર આવા બફાટ કરી અને ગમે તેના વિશે ગમે તે બોલવાની ટેવ પડી ગઈ છે. અગાઉ પણ મેં કહ્યું હતું કે આવું ગમે તેના વિશે બોલવું એ યોગ્ય નથી અને 5 દિવસથી સોશિયલ મીડિયાથી પોતાનો વિડીયો જાહેર કરી અને એવું કહેવા માંગતા હતા કે હું આવું છું પાટણની અંદર, તમે બધા હજારોની સંખ્યાની અંદર હાજર રહેજો. પરંતુ માત્ર 5 કે 25 જે લાગતા વળગતા લોકો હતા એવા લોકો હાજર રહ્યા હોય અને પોતાની જાતને જે લોકો માસ લીડર ગણાવે છે એમના કાર્યક્રમની અંદર 5-25 લોકો હાજર હોય એટલે આવા લોકો એ માનસિક ઘણીવાર હતાશ થઈ જતા હોય છે. એ લઘુતા ગ્રંથિથી પીડાતા લોકો એ પોતાના પગ નીચેથી જાણે ધરતી ખસી જાય હોય લાગે છે અને આવી પરિસ્થિતિમાં પોતાની સાયકોલોજીકલી લીધે પોતાની માનસિક સ્થિતિ ગુમાવી દે છે. એટલે ગમે તેવા નિવેદનો કરે એ યોગ્ય નથી. અમે હંમેશા સામાજિક સમરસતામાં માનવાવાળા છીએ અને સામાજિક સમરસતાના સામાજિક પ્રસંગોની અંદર આવા નિવેદનો આપી અને સમાજ વચ્ચે વગવિકળ કરાવવાની જે વાત છે એ યોગ્ય નથી. આવા લોકો આવા ખોટા નિવેદનો કરી અને કોંગ્રેસ પાર્ટીને નુકસાન કરી રહ્યા છે. ફાઇન. તો આ બબાલમાં જાતિવાદનું ઝેર કેમ એ વિષય છે. ડોક્ટર અનિલ પટેલ છે, ભાજપના મુખ્ય પ્રવક્તા છે, અને નાગજીભાઈ દેસાઈ છે, કોંગ્રેસના નેતા છે. નાગજીભાઈ, એક તો સૌથી મોટો સવાલ એ છે કે આ ફૂટેલી તોપ અને ફુદાનું રાજકારણ એ તમારા નેતાઓને શોભતું નથી. હું તો એ કહું છું કે કોંગ્રેસના કકળાટ પર મારે સવાલો પૂછવા પડે કે ચર્ચા કરવી પડે એવું છેલ્લા કેટલાક સમયમાં હતું નહીં. કંઈ ભાજપના ધારાસભ્યો બોલે કે ભાજપમાં માથાકૂટ થાય કે એના સંગઠનમાં મુશ્કેલી હોય તો એ સવાલો અમારે પૂછવાના હોય. પણ ખૂબ ઓછો સમય એવો આવે છે કે મારે તમને પૂછવું પડે કે આ ફૂટેલી તોપ જેવા શબ્દો એ જાહેરમાં 2.5-3 લાખ મતના ચૂંટાયેલા નેતાઓને કેમ એ શોભે? એમને નહીં બોલવા જોઈએ. આમાં એવું છે કે 2.5-3 લાખ મતમાંથી ચૂંટાયેલા એ વાત તમારી સાચી, પણ આખા મુખ્યમંત્રી રહી ચૂક્યા હોય, રાજ્યપાલ રહી ચૂક્યા હોય એવો આનંદીબેન પટેલે તાજેતરમાં જ કહ્યું હતું કે અમિતભાઈ કરી શકે, હું નથી કરી શકતી. એટલે આ કોંગ્રેસ ભાજપની આંતરિક લડાઈ હોય છે અને હું માનું છું ત્યાં સુધી અમારા બંને વિરલાઓ જે છે એમાં નાનો મોટો મતભેદ હશે તો અમારા અમિતભાઈ ચાવડા અને તુષારભાઈ ચૌધરી સંકલન કરીને આનો નિવાડો લાવશે. એવું નથી કે કોંગ્રેસ અમારામાં લોકશાહીમાં ભાજપની જે બંધાયેલા નથી, અમારામાં આંતરિક લોકશાહી છે. અમે લોકો કોંગ્રેસના કાર્યકર હોય, ધારાસભ્ય હોય, કોર્પોરેટર હોય, સાંસદ હોય, ખુલીને બોલી શકે છે. અમારે ભાજપની જેમ અંદરો અંદર નથી ખટપટ હોતી. અમારામાં દિલ્હી લેવલથી, ખાલી ગુજરાતની વાત નહીં કરું, બધા રાજ્યોની અંદર કોંગ્રેસની અંદર અમે અમારા પક્ષની અંદર અમારી વાત મૂકી શકીએ છીએ. જયારે ભારતીય જનતા પાર્ટીની જેમ બાંધીને નથી રાખતા. હમણાં તમે તાજેતરમાં જોયું એ તો ગુજરાતના મુખ્યમંત્રી રહી ચૂકેલા, અમારા ધારાસભ્યની યાદ તમે કહ્યું એમ 2.5-3 લાખ મતદારોની ચૂંટાયેલા, છતાં એવું માનું છું કે ગેરરીત ન થવી જોઈએ. અમારા કિરીટભાઈ અને જિગ્નેશભાઈ બંને સામાન્ય છે. અમિતભાઈ અને તુષારભાઈ આ વસ્તુ ટૂંક સમયમાં નિવાડો લાવી દેશે. અમારે ભારતીય જનતા પાર્ટીની જેમ જાહેર મંચ ઉપર આજે આનંદીબેન પટેલ જેવા વ્યક્તિ મુખ્યમંત્રી રાજ્યપાલ કક્ષાના આવું બોલતા હોય તો અમે બી માનીએ છીએ કે અમારી ક્યાંક ઉણપ હશે તો ચોક્કસપણે આનો નિવાડો લાવીશું. નાગજીભાઈ, મને તો એવું થાય છે, એમાં તો એવા કોઈ શબ્દો નતા. એ બે સ્પીચ મેં સાંભળી હતી, બે એકબીજાની ઉપર કંઈક કટાક્ષ કર્યો હતો. મારો સવાલ એ હતો કે જિગ્નેશ મેવાણીને બચાવવા માટે તમારે એ કહેવું પડે ને મારે તમને પૂછવું પડે. ક્યારેક મને પણ એ વાતનો સંકોચ થાય છે કે નાગજીભાઈ તો કોઈ દિવસ જાહેરમાં આ પ્રકારના શબ્દો બોલતા નથી. ખૂબ સારા કોંગ્રેસના નેતા છે, કોંગ્રેસને ખૂબ સારી રીતે ડિફેન્ડ કરે છે, પણ એક ધારાસભ્ય એક બીજા ધારાસભ્ય માટે બોલે, હું માનું છું કે આ તો એકદમ હદ થઈ ગઈ. એટલે તમારે તોય એનો બચાવ કરવો પડે. ખબર નહીં વિધિન પાર્ટીમાં એ તમારે ત્યાં લોકશાહી છે તો કોઈને કંઈક કહેતું હશે. સમાજના નેતાઓ કુદા, હું એને પણ એ માનું છું કે એને પણ એ કરવાની જરૂર નથી. કોંગ્રેસ એટલી ગુજરાતમાં બળવત્તર છે કે એના નેતાને સમજાઈ દેશે કે એને શું બોલવું શું ના બોલવું. હેમંતભાઈ, આમાં એવું છે કે બંને ધારાસભ્યો પછી જે પેલા અમારા સૈનિકો છે કોંગ્રેસના, અને કોંગ્રેસના સૈનિકોને કોંગ્રેસની અંદર કઈ નાની મોટી વસ્તુ હોદ્દા પદમાં કોઈ ભલામણમાં કઈ થયું હોય, સૈનિકના હાથમાં બંદૂક શોભે, કિચડના ગોળા કરીને એક બાજુ ફેંકે ને ત્યારે હું એવું માનું છું કે ક્યાંક કોઈ કે વચ્ચે ઉભા રહેવાની જરૂર હોય છે. તો એ તો ક્યાંક સમાજની રક્ષા કરવા માટે બંદૂક પકડે, કોઈ દેશની રક્ષા કરવા માટે બંદૂક પકડે.
પણ હવે તમે સમજો છો, હું માનું છું કે તમારી કોઈ મજબૂરી હશે, તમે એ દલીલ નથી કરી રહ્યા અથવા જવાબ નથી આપી રહ્યા કે એટલીસ્ટ એવા બે લોકો, એક માણસ તો તોય સંયમ રાખે છે. મેવાણીને તમે છેલ્લા કેટલાક સમયમાં તમારી પાર્ટી પણ અંદરની લોકશાહી હોવાના કારણે કોઈ રીતે કંઈ કહી શકતી નથી. એ લોકશાહી એટલી બધી જબરજસ્ત છે કે એને કોઈ અપશબ્દો બોલતા ચૂપ કરાવી શકે એમ નથી. એટલે કેવા શબ્દો વાપરે ને મેં પહેલા કહ્યું એમ કે અમિતભાઈ ચાવડા અને તુષારભાઈ આ સંકલન કરી રહ્યા છે. ઓકે. આજે દાખલા તરીકે કોઈ શબ્દો રચનામાં ક્યાંક જીભ લપસી ગઈ હશે, પણ બંને ભાઈઓ છે, કિરીટભાઈ અને મેવાણી બંને એક પક્ષના છે, એક પરિવારના છે. એટલો મોટો કોઈ વિવાદ નથી. હા, હું માનું છું કે ભારતીય જનતા પાર્ટીને આમાં થોડું વધારે પડતું એમ લાગતું હશે કે એમને આમાં ભાગ ભજવી લે, પણ આ તો બંને ભાઈઓ જ છે. આમાં કઈ બીજું છે નહીં. પરિવારની વાત છે, અમારા કુટુંબની વાત છે. ભારતીય જનતા પાર્ટી આમાં હરખાવાની જરૂર નથી. ફાઇન, ચલો ડોક્ટર પટેલ. તો મૂળ મુદ્દો એ હતો કે કોંગ્રેસને એવું લાગે છે કે એના બે ધારાસભ્યો જો ઝઘડે છે, એક ધારાસભ્ય અમદાવાદથી કે વડગામથી બનાસકાંઠાથી જઈને પાટણમાં કંઈ પણ સ્થાનિક ધારાસભ્યને કહી આવે છે, તો એ ભાજપનો મૂળ સબ્જેક્ટ નથી. તમે આજે પોલિટિકલ સ્ટેટમેન્ટ કર્યું. નાગજીભાઈ કહે છે કે ભાજપે કંઈ હરખાવાની જરૂર નથી, આ બધું ઘીના ઠામમાં ઘી પડવાનું છે ને અમારા માટે બધું સારું છે. હેમંતભાઈ, મેં 100% નાગજીભાઈની વાત સાથે હું કેટલોક સંમત છું કે ભાજપે આમાં હરખાવાની કે કોઈ બાબતની જરૂર જ નથી. આ કોંગ્રેસનો આંતરિક મામલો છે. પરંતુ જે મામલો આપણા મોનિટર પર આપણે જોયો અને બંને કોંગ્રેસના ચૂંટાયેલા ધારાસભ્યો છે એમને સાંભળ્યા, તો એ બંનેને સાંભળ્યા પછી એક રાજનૈતિક કાર્યકર્તા તરીકે જો આપણે વિચાર કરીએ તો આનો સંદેશ શું જાય છે? શું કોંગ્રેસમાં નાગજીભાઈ મારા મિત્ર સારી ભાષામાં, સજ્જન ભાષામાં બોલતા હતા, પરંતુ આ કોંગ્રેસમાં આંતરિક લોકશાહી છે કે ઠોકશાહી છે? કોંગ્રેસમાં આ એક પ્રકારની અહમની લડાઈ છે કે કોંગ્રેસમાં એક પ્રકારની આ હતાશા દેખાય છે? કુલ મળીને જ્યારે તમે સાર્વજનિક રીતે અશિષ્ટ ભાષા વાપરો, અસંસદીય ભાષા વાપરો અને એમાંય ખાસ કરીને સાથી ધારાસભ્યો એકબીજા સાથે, છતાંય ક્યાંક કોકે તો કેટલીક મર્યાદા પણ પાડી છે, પરંતુ આ પ્રકારનો વ્યવહાર એ કોઈ પણ પક્ષના હોય તો એ સામાન્ય પ્રજામાં એક નકારાત્મકતા ઊભી કરે છે. પણ કોંગ્રેસમાં શા માટે આવું વારંવાર બને છે? અનેક પાર્ટીઓમાં બનતું હશે, જો હું સ્વાભાવિક રીતે માનું છું, પરંતુ કોંગ્રેસમાં આ બનવાનું મુખ્ય કારણ મને એવું લાગે છે, એમનો આંતરિક વિષય છે, પરંતુ જૂથવાદ એ કોંગ્રેસની ગળથુથીમાં છે. અને આ જૂથવાદ જે રાષ્ટ્રીય લેવલથી વર્ષોથી નહેરુ ગાંધી પરિવારના કારણે આ જૂથવાદ દેખાય છે. ગુલામ નબી આઝાદ દેવા G20 વાળું એક ગ્રુપ છૂટું પડ્યું હતું. હમણાં પણ શશી થરૂરના કેટલાક સ્ટેટમેન્ટ બાબતમાં કોંગ્રેસ એમને બોલાવતું નથી. પ્રશ્ન એમનો છે, અમારે કંઈ નક્કી કરવાનું નથી આપણે શું કરવું એ. પણ જ્યારે જાહેર જીવન કે રાજકીય જીવનમાં કોંગ્રેસનું નેતૃત્વ પર્ટિક્યુલરલી જે ડાયનેસ્ટી પોલિટિક્સના આધારે અસ્તિત્વ ધરાવે છે, એ નેતૃત્વનો ક્યાં તો પછી એના અન્ય લોકો સાથે ડાયલોગ થતો નથી, ક્યાં તો પછી આ જૂથવાદ જે ડીએનએમાં છે એમાં સુધારા કરવા માટેના પ્રયત્ન થતા નથી. કોઈ પણ સંસ્થામાં, એમાં રાજકીય સંસ્થા હોય તો મહત્વાકાંક્ષા દરેક લોકોની હોય, પરંતુ એ મહત્વાકાંક્ષા એક સ્ટેપ કૂદીને જૂથવાદમાં જાય અથવા વ્યક્તિગત અહમમાં જાય અને તું તારી આવે જ્યારે, અને જે રીતે શબ્દોનો પ્રયોગ થયો છે, ફાંકો કાઢી નાખીશું ને આ બધું, એટલે મને લાગે છે કે આ એકદમ અંતિમ કક્ષાની એક્સ્ટ્રીમ ફ્રસ્ટ્રેશન છે. અને વાસ્તવમાં કોઈ પણ સંગઠન અને જ્યારે રાજકીય સંગઠન હોય ત્યારે જૂથવાદ દૂર કરવા માટે જો આવો હોય તો એના માટે એને પ્રમાણિક ઇન્ટ્રોસ્પેક્શન કરવું પડે કે ભાઈ શા માટે આ થઈ રહ્યું છે અને દૂર કરવા માટે શું થાય. 2-3 દિવસથી આખો આ ઇસ્યુ ચાલે છે, તો કોંગ્રેસનું નેતૃત્વ ક્યાં છે
કોંગ્રેસના નેતૃત્વ અથવા તો કોંગ્રેસની જે થિંક ટેન્ક છે જેણે આ આખો વિષય અને સાર્વજનિક હિતમાં પણ આને નલિફાઈ કરવો પડે, હા. કારણ કે પ્રજામાં એનાથી મેસેજ નેગેટિવ જાય છે. બીજું કહું હા, કે જે પ્રકારની ઓકે, નફરતની ભાષા હેમંતભાઈ આમાં વપરાય છે, જી, તો શું આ કોંગ્રેસની સમાજના વિભાજન કરવાની જે રાજનીતિ આદરણીય માધવસિંહભાઈ અને રાહુલ ગાંધી સુધી જે ચાલી રહી છે, સમાજ વચ્ચે લડાવવા, એ એની અંદર એના બ્લડમાં વ્યાપી ગયેલી છે. એ આજે જમીન પર કોંગ્રેસના 10-12 ધારાસભ્યોમાં 2 ધારાસભ્યોમાં આ પ્રકારની જો વાત થાય તો મને લાગે છે કે એનો સંદેશ પણ હા, ખૂબ નકારાત્મક, વિભાજનકારી અને આવનારા સમયમાં દરેક પોલિટિકલ પાર્ટીની રીતે પણ હા. સાર્વજનિક હિતમાં નથી. નાગજીભાઈ, તમે એવું કીધું કે આ પાર્ટીનો સબ્જેક્ટ છે, ભાજપે હરખાવાની જરૂર નથી અથવા તો પબ્લિકે પણ આમાં કંઈ પોતાનું સ્ટેન્ડ લેવાની જરૂર નથી, કારણ કે બંને ધારાસભ્યો એ કોંગ્રેસના સિમ્બલ પર ચૂંટાયેલા છે, કોંગ્રેસના નેતાઓ છે, પર્ટિક્યુલર કોઈ 2 વિધાનસભાના ધારાસભ્યો છે, તો એ કોંગ્રેસની ઇન્ટરનલ મેટર છે ને અમે લોકો એને ફોડી લઈશું. મુદ્દો એ છે કે બંને નેતાઓ પબ્લિકલી માઇકની સામે, કેમેરાની સામે એ બોલી રહ્યા છે, કોઈ એને મજબૂર નથી કરી રહ્યું. અને પછી તમે એવું કહો કે આ પાર્ટીનો મામલો છે. મેં કીધું 2.5-3 લાખ લોકો ચૂંટીને એક ધારાસભ્યને મોકલે છે અને જે પ્રકારની ભાષાઓ વાપરે છે, મને એ પૂછતા સંકોચ થાય છે કે એનો જવાબ હું તમને પૂછી રહ્યો છું. નાગજીભાઈ, હેમંતભાઈ, તમારી વાત તો જવાબ હું પછી આપું, હા, પણ મારા મિત્ર અનિલભાઈએ તો ઉશ્કેરવામાં કઈ બાકી જ ન રાખ્યું. જેમને તેમ હોય કે લાવો ને હજી ઉશ્કેરી એમના વીટીવીના માધ્યમથી એમની જે ડિબેટમાં અનિલભાઈ મારા મિત્રે બોલ્યા એને તો બંને પક્ષે જ્ઞાતિનું ને ઉશ્કેરવાનું કઈ બાકી ના રાખ્યું. ભાજપની પરંપરા છે, આમાં ભાજપે આવું શું કામ જ્ઞાતિનું બોલવું જોઈએ? આ જ્ઞાતિનો વિષય છે ખરો? આ બંને ધારાસભ્યની નિમણૂક જે સંગઠનમાં કરવાની હતી એમાં ભલામણમાં કોઈ વસ્તુ ચૂક થઈ હોય એ અમારી પાર્ટીનો મામલો છે. આ ઝઘડો કોઈ જ્ઞાતિનો થોડી છે. પણ અનિલભાઈને તો જેમ હાલને હાલ જ્ઞાતિને ઝઘડાઈ દેવી હોય ને અને હાલને હાલ બધું લઈ લેવું હોય ને લાભ, અનિલભાઈ ભાજપના છે એટલે સ્વાભાવિક છે કે એમને કમલમમાંથી આદેશો એ બોલવું પડે. પણ આ વિષય જ્ઞાતિનો છે ખરો હેમંતભાઈ? આ એક ઇન્ટરનલ અમારી નિમણૂક થઈ એસસી સેલના પ્રમુખની, એ બાબતની એક ઇસ્યુ છે. એ મેં કહ્યું એમ કે આમાં ભારતીય જનતા પાર્ટીના ઇસ્યુ સામે તો અમારો કીડીના પગ જેવડો ઇસ્યુ છે. ભારતીય જનતા પાર્ટીના મુખ્યમંત્રી વિદેશમાં જાય ને એ મુખ્યમંત્રી બદલાઈ જાય એટલો જૂથવાદ અમારામાં નથી. જે જૂથવાદની વાત કરે છે એ તો તાજેતરમાં દેખાયું છે આખી ગુજરાતને ને ભારતને. એ હું એમાં નથી પડવા માંગતો, એ એમની પાર્ટીનો વિષય છે. પણ આ તો અમારી પાર્ટીમાં ઉશ્કેરવામાં ભારતીય જનતા પાર્ટીને કેમ રસ છે, જ્ઞાતિઓને ઉશ્કેરવામાં કેમ રસ છે, એ મને નથી સમજાતું. અને હું આ વીટીવીના માધ્યમથી ચોક્કસ કહું છું કે એટલો મોટો ઇસ્યુ નથી કે જેને ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતમાં એનો પ્રચાર કરવો પડે. હું માનું છું ત્યાં સુધી અમિતભાઈ ચાવડા આમાં સતત આયોજનમાં છે. ટૂંક જ સમયમાં બંને ભાઈઓ છે, ભાઈ કિરીટભાઈ ને જિગ્નેશભાઈ, એમાં કઈ જુદા નથી પડવાના. અમારું એક જ પરિવાર છે. પણ ભારતીય જનતા પાર્ટી એમાં ઉશ્કેરવાનું ના કરે એ હું વીટીવીના માધ્યમથી કહું છું. નહીં, એ તો ઠીક છે, એમનો સબ્જેક્ટ છે, એને પોલિટિકલ સ્ટેટમેન્ટ કરવું નહીં કરવું એના કિસ્સાઓમાં તમારે કરવું નહીં કરવું એ મારો સબ્જેક્ટ નથી. આજે એમણે પોલિટિકલ સ્ટેટમેન્ટ કર્યું એટલે હું એને અહીંયા લઈ આવ્યો. પણ મારો જે બેઝિક સવાલ છે એ તો રહેવાનો છે કે કોઈક એક ધારાસભ્ય ઊંધા પડજે જેવા શબ્દો કોઈના માટે વાપરે અને એનો જવાબ તમારે આપવો પડે. નાગજીભાઈ, આ મંચ ઉપરથી તમે ઘણી બધી ચર્ચાઓ કરી છે, તમે સ્વીકારતા કેમ નથી કે તમારા નેતાઓ કંઈક બોલવામાં ચૂકી રહ્યા છે? તો તમે કેમ નથી કહેતા કે ભાઈ એને સંયમ રાખવો જોઈએ? બીજું હું તમને કહું કે આ કોઈ તમારી પાર્ટીના કોઈ કોન્ફરન્સ રૂમમાં ચાલતી કોઈ મીટિંગ હતી ને એમાં કોઈ બોલ્યું ને એ વિડીયો કંઈક કોઈકે શૂટ કરી લીધો ને બહાર આવી ગયો ને ગુજરાત અને જનતા એના ઉપર ચર્ચા કરી રહી છે, એવું નથી. એ બંને નેતાઓ જે કોઈ નિર્ણયો છે એ માઇકની સામે, કેમેરાની સામે બોલી રહ્યા છે. ઓકે, અને હું એ નથી સમજતો કે જિગ્નેશ મેવાણીનો ગોલ પોસ્ટ આખરે છે શું? ક્યારેક એમ કહે છે કે અમે સરકારને ધ્રુજાવી દેનારા લોકો છીએ. હા ભાઈ, હશો તું કોંગ્રેસમાંથી વિપક્ષ તરીકે તમને જવાબદારી સોંપી છે. ક્યારેક કહે છે કે ભાઈ ત્યાં જઈને ઊંધા પડો, ભાજપની સરકારની સામે જઈને ઊંધા પડો. તો મને એવું લાગે છે કે કોઈક જગ્યાએ કંઈક એને એ જે અનસ્ટોપેબિલિટી વાળી વાત છે ને, અહીંયા કોઈને રોકવા માટે કોઈક મર્યાદાઓ નડી રહી છે. અને છતાંય મેં કીધું કે બંને લોકો જાહેરમાં આ વાતને બોલી રહ્યા છે. નાગજીભાઈ, બાકી તમને ખબર છે કે મેં તમને આના ઉપર કેટલા સવાલો પૂછ્યા,
તમારો વારો કોઈ દિવસ નહીં આવ્યો હોય, મેં નહીં પૂછ્યું હોય, ભાઈ ઠીક છે, ઓકે, બધી ઓછા છે પણ શાંતિ છે, મગજમારી વગરનું કામ છે, પણ આ ટુ મચ કહેવાય. 12 લોકોમાં આટલા બધા વાસણ ખખડે. તમારી સામે હજુ પણ બહુ મોટી ચેલેન્જીસ છે. અને બીજું હું તમને કહું, જ્યારે હું કોંગ્રેસના નેતાનો કોઈ સવાલ પૂછું છું ત્યારે હું એવું સમજુ છું કે લોકો તમારા પાસેથી ખૂબ મોટી અપેક્ષાઓ રાખે છે, તમને જજ કરે છે. તમે એને સરખામણી કરશો કંઈ વાંધો નહીં, પણ લોકો તમને જજ કરે છે, એને કરશે જ, પણ એ તમારા પાસેથી બહુ મોટી આશાઓ રાખે છે. એટલે કોઈ એ બોલે, એની પાર્ટીમાં બોલે, કોઈ નેતા બોલે અને તમારા નેતાઓ પણ બોલે, આ કોઈ સાપેક્ષવાદનો કોઈ સિદ્ધાંત આમાં કંઈ લાગુ નથી પડતો. કોઈ એ વાત બરાબર છે કે કોઈ ભાજપના નેતાએ કોંગ્રેસના નેતાને કંઈ કીધું હોય અને કોંગ્રેસનો નેતા જવાબ આપે, એ વાત બરાબર છે. હું એ કહું છું કે જિજ્ઞેશ મેવાણી અને ડોક્ટર કિરીટ પટેલ વચ્ચેનો ઝઘડો એ ખરેખર ભાજપનો સબ્જેક્ટ નથી, પીપલ્સનો મુદ્દો ના હોવો જોઈએ, ઇસ્યુ નથી, પણ એક કોંગ્રેસનો મુદ્દો તો છે કે નથી, જેનો બચાવ તમે કરો છો. હું એ તમને કહેવા માંગુ છું. એ મુદ્દો તમારો પોતાનો બનશે તો લોકોની વચ્ચે ભાજપની પાસે જતો બચશે ને. મેં ડિબેટ શરૂ થઈ વીટીવી ત્યારનો કહું છું કે બંને ભાઈઓ છે. હા. મેં પહેલી વાત કે કોઈનું નામ નથી બોલ્યો, હા. કોઈની તરફેણ નથી કરી, અને આ બંને ધારાસભ્યો જે છે નિવેદન આપે છે કોઈ પ્રજા વિરુદ્ધ નથી, એ વ્યક્તિગત એ લોકોની જે આંતરિક સંગઠન બાબતનો મુદ્દો હતો એટલો જ છે. આમાં કોઈ પ્રજા સાથે કોઈ વાદ વિવાદનો પ્રશ્ન નથી આમાં. તો હું એમ કહું છું ભારતીય જનતા પાર્ટીને કે તમે પ્રજાને અને જ્ઞાતિને વચ્ચે કેમ લાવો છો. મારો કહેવાનો ભાવ એટલો જ હતો. મેં કોઈ જિગ્નેશભાઈની તરફેણ નથી બોલ્યો કે અમારા બંને ભાઈઓ છે, કિરીટભાઈ અને જિગ્નેશભાઈ ટૂંક જ સમય વીટીવીના માધ્યમથી એક મંચ ઉપર દેખાશે ટૂંક જ સમયમાં. એ વિષય જ નથી. તમે પણ ભારતીય particular જનતા સવાલ પાર્ટી જે પૂછો. vote pass કરવા જઈ રહી છે નાગજીભાઈ. અને જે ભડકાવા જઈ રહી છે એનો મને વાંધો છે. તમે ડોક્ટરને પર્ટિક્યુલર સવાલ પૂછો કે શું ભટકાવા જઈ રહ્યા છે, એનો જવાબ હું એની પાસેથી માંગુ. પૂછો શું ભટકાવે છે, જ્ઞાતિ વચ્ચે શું ઉશ્કેરાટ કરે? હું એમને એમ કહું છું, હા રાઈટ, બસ એકદમ તમે પરફેક્ટ, એનો જવાબ મને અપેક્ષા રાખું છું કે અનિલભાઈ આપે. હા. આમાં એ હમણાં એમના નિવેદનમાં બોલ્યા હા. જ્ઞાતિનું, તો આમાં જ્ઞાતિ ક્યાં આવે? કોંગ્રેસ ને ભાજપ પણ ના આવે, માત્ર અમારા કોંગ્રેસની આંતરિક બાબત હતી. તો અનિલભાઈ હમણાં જ બોલ્યા કે બંને જ્ઞાતિઓ વર્ગ વિરુદ્ધ થાય એવું વાતાવરણ ઉભું કર્યું છે. પણ તમે શું કરવા કરો છો? અહીંયા છે નહીં, પ્રજા નથી સમજી જાણતી. ગયો, fine. ઘણા હા, બિન રાજકીય લોકો તો ખબર જ નથી ઇસ્યુ શું છે. આ ભારતીય જનતા પાર્ટી આમાં હા. બળતર બોલી રહી છે આમાં. ઓકે, એટલે ડોક્ટર પટેલ તમે મે બી કદાચ એટલે જિજ્ઞેશ મેવાણીના સ્ટેટમેન્ટના આધારે એ તમને સવાલ પૂછી રહ્યા છે કે તમે શેના માટે આમાં જ્ઞાતિની વાત કરો છો? હેમંતભાઈ, આમાં 3 બાબતો આવે છે. નાગજીભાઈએ જે આખા મારા એનાલિસિસ પછી એમણે જે કીધું, હા. એમાં પહેલું તો મેં એમ કીધું કે કોઈ પણ સંસ્થાઓએ કે રાજકીય પાર્ટીઓએ આત્મનિરીક્ષણ કરવું જોઈએ. એમની આખી વાતમાં એમણે ભાજપ લાભ લેવા જાય છે. ભાજપને કશું લાભ લેવાની જરૂર નથી ભાઈ. હજુ એક ક્રિકેટ ટીમ જેટલા પણ ધારાસભ્યો નથી. આવનારા સમયમાં વોલીબોલની ટીમના થઈ જવાના છે. કારણ કે ગુજરાતની પ્રજા નકારાત્મક રાજનીતિને હંમેશા જાકારો આપે છે. મેં જે એનાલિસિસ કર્યું એમાં એટલી જ વાત કહી છે કે ભાજપનો વિષય જ નથી, પરંતુ એક રાજકીય જીવનમાં કામ કરતા વ્યક્તિ તરીકે જ્યારે કોઈ, હું નામ પણ બોલ્યો નથી કોઈનું, કોઈ 2 ધારાસભ્યો વચ્ચે આ પ્રકારનું અહમની લડાઈ થાય છે. કારણ કે કોંગ્રેસમાં વ્યક્તિવાદી રાજકારણ ચાલે છે. જૂથ તો 2, 3, 4 લોકોનું હોય. અહીં તો જેટલા વ્યક્તિ છે બધા જ નેતા છે અને બધાનું જૂથ છે. તો એ વ્યક્તિવાદી રાજકારણના કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થાય છે. અને કોંગ્રેસને એને ઇન્ટ્રોસ્પેક્શન ન કરવું હોય તો અમને તો કોઈ વાંધો નથી ભાઈ. જાહેર જીવનમાં એક વિચારક તરીકે મેં આખી વાત કરી. બીજું, જાહેર જીવનમાં જયારે તમે કામ કરો છો ત્યારે તમારા શબ્દોની મર્યાદા, એની શિષ્ટતા, સંસદીય ભાષા, આ બધી જ વસ્તુ હોય. જેમાં ફૂટપાથ ઉપર ઉભા રહીને કે પાનના ગલ્લે ઉભા રહીને વાતચીત કરવી અને મીડિયાના માધ્યમથી વાતચીત કરવી, મને લાગે છે કે આ હું સમાજ જીવનની રીતે વાત કરું છું. એમાં અમને કોઈ ફાયદો લેવાની વાત જ નથી ભાઈ. મૂળ એમણે જાતે ઇન્ટ્રોસ્પેક્શન કરવાની વાત છે. બીજું મેં જે કીધું કે માધવસિંહ સોલંકીજીના સમયમાં જે રીતે 1985માં જ્ઞાતિવાદી રાજકારણ ઉભું કર્યું, રાહુલજીએ જે રીતે લોકસભા પહેલા અને સતત આ છેલ્લા 10 વર્ષમાં આખા દેશના જુદા જુદા રાજ્યોમાં જાતિ જ્ઞાતિને લડાવવાની જે કામગીરી કરે છે, જે નફરતની રાજનીતિ ધીમે ધીમે નીચેથી ઉભી કરવાની કોશિશ કરે છે કોંગ્રેસનું નેતૃત્વ,
એ કદાચ એમના લોહીમાં સમાઈ ગયું છે અને એ જ કારણ હોય કે ભાઈ આ બે ધારાસભ્ય કે અન્ય લોકો લડી રહ્યા છે. મારે કોઈ વર્ગ વિગ્રહની વાત નથી, પરંતુ કોંગ્રેસમાં 85 પછી ગુજરાતની જનતાએ આ પ્રકારના વર્ગ વિગ્રહ અને જાતિવાદી રાજકારણને જાકારો આપ્યો છે. ઓકે, તો એમાં માણસે ભૂલો થઈ પણ શકે, પરંતુ એ ભૂલમાંથી સુધારો કરવાનો પ્રયત્ન કેટલા સમયથી આ વિષય ચાલે છે. આપણે મીડિયાના માધ્યમથી જોયું છે, જે એમની નિમણૂક જે કઈ વ્યક્તિની હોય, હું તો કોઈને ઓળખતો પણ નથી, પરંતુ કોંગ્રેસના ગુજરાતના નેતૃત્વએ આ બાબતમાં જેમ નાગજીભાઈએ પણ અપીલ કરી કે ભાઈ અમારા અમિતભાઈ ચાવડા અને અન્ય લોકો આનો વિષય સાથે બેસાડીને પૂર્ણ કરશે, તો આટલા સમય સુધી પણ થયો નથી. ઓકે. તો આની વાત કરું છું નાગજીભાઈ, આની ગંભીરતાની વાત કરું છું. કોઈ પણ પક્ષમાં હોય, XYZ પક્ષમાં હોય, આ પ્રકારની વાતચીત એ અહમની લડાઈ છે, એ ક્યાંક સત્તાની લડાઈ છે, સત્તામાં હું સર્વોપરી છું એની લડાઈ છે. આ એક સમાજ જીવન માટેની આ વાત છે, કોઈ વ્યક્તિગત રીતે કે કોઈ પક્ષ માટેની વાત નથી. આ નાગજીભાઈ, છેલ્લો સવાલ, તમે એ સ્વીકારો છો કે આ બે ચૂંટાયેલા નેતાઓની વચ્ચે જે કોઈ મુશ્કેલી છે એમાં જનતાનું બિલકુલ નુકસાન નથી એવું તમે માનો છો? જનતાનું નુકસાન નથી એવું માનો છો તમે? હેમંતભાઈ, અનિલભાઈ પોતે બોલ્યા કે 2-3 દિવસથી આ ઇસ્યુ થયો છે. હા. 2-3 દિવસથી જ થયો છે. હા. છતાંય આટલા 150 વર્ષ પાર્ટી, જૂની પાર્ટીમાં નાની મોટી નિમણૂકમાં વિવાદ થાય, એમાં પ્રજાને તો અમારે બજેટ અને પ્રજાના જે ચૂંટાયેલા પ્રતિનિધિ એને કામ જ કરવાનું છે. ઓકે. 2-3 દિવસથી આ જે ઇસ્યુ આવ્યો છે, મેં કહ્યું એમ કે અમે ભારતીય જનતા પાર્ટીને જેમ કેશુભાઈ પટેલનું નરેન્દ્રભાઈ મોદીનો 14 વર્ષ સુધી ઇસ્યુ ચાલ્યો હતો, એમાં જ્ઞાતિ નહોતી આવી, ત્યારે અનિલભાઈને જ્ઞાતિ નહોતી દેખાતી. એ સેમ ટુ ટેમ જ્ઞાતિનો જ મુદ્દો હતો. જયારે કેશુભાઈ ને મોદી સાહેબનો મુદ્દો 14 વર્ષ સુધી ચાલ્યો, ત્યાં અનિલભાઈને મુદ્દો આવી દેખાયો નહીં. ભાષામાં કોઈ 3 દિવસનો સાર્વજનિક મુદ્દો ક્યારે દેખાયો બોલ્યું હોય તો બતાવો એ નાની તમે. વાત હતી. કેશુભાઈ તમારો વિષય છે, હું તો તમને શુભેચ્છા આપું છું કે તમારી પાર્ટી આવી રીતે જ ચાલે. નરેન્દ્રભાઈ મોદીની જ્ઞાતિની લડત નહોતી. નાગજીભાઈ, અમે એમાં નથી પડવા માંગતા. હું તો તમને અમે શુભેચ્છા એમ આપું છું કહીએ કે તમારી પાર્ટી છીએ, આવી રીતે જ ચાલે. મારો વારો છે અત્યારે. અનિલભાઈ, જી અનિલભાઈ, મારો વારો છે, હું તમારી વચ્ચે નહીં બોલ્યો. હા, હા, અમારે ભારતીય જનતા પાર્ટી પાસેથી શીખવાની એટલે જરૂર નથી કે જ્ઞાતિનું જે રાજકારણ છે ભારતીય જનતા પાર્ટી કરીને તો અહીંયા પહોંચી છે, એ કોંગ્રેસ ક્યારે ના કરી શકે. કોંગ્રેસ તો બધાને સાથે લઈને ચાલવાની પાર્ટી છે. ભારતીય જનતા પાર્ટીએ એમાં સફળ થઈ છે, પણ એ ભગવાનના દરબારમાં નહીં બચી શકે. કોંગ્રેસ બધાને સાથે લઈને ચાલે છે. અને આજે વાત પાટણની હતી ને, ભાજપના પ્રવક્તા દિલ્હી પહોંચી ગયા અને ગાંધી પરિવાર સુધી પહોંચી ગયા. આ વાત જે છે એ નાની વાત છે, એટલે મોટો ઇસ્યુ નથી. હું તો એમ જ કહું છું વીટીવીના માધ્યમથી કે અનિલભાઈ, 24 કલાક કે 48 કલાકમાં પાછા તમે નિરાશ થઈ જશો. અત્યારે હસવું તો હસી લેજો. હા, જવાબ હેમંતભાઈ, આપો. હેમંતભાઈ, હજુ પણ નાગજીભાઈ આત્મનિરીક્ષણની વાત કરતા નથી અને ભાજપની જ ઇર્દ ગિર્દ ફરે છે. મને તો કોઈ હું તો શુભેચ્છા આપું છું ઓકે. કે તમારી પાર્ટીમાં આ પ્રકારની જ આંતરિક લોકશાહી ચાલે. હા. પછી એને લોકશાહી કહો કે ઠોકશાહી કહો, જે તમે કહો, ભારતીય જનતા પાર્ટીને એમાં કોઈ નુકસાન બી નથી ને ફાયદો બી નથી. હા. વી આર ન્યુટ્રલ વિથ યોર ઓલ પાર્ટી કેન્ડિડેટ બિહેવિયર. ઓકે. અમને આમાં કોઈ ફરક નથી. પરંતુ આત્મનિરીક્ષણની વાત મારા મિત્ર નાગજીભાઈએ આખી એમની આ 30 મિનિટની ડિબેટમાં એમની, કારણ કે કદાચ એ સજ્જન માણસ છે, એમની પાર્ટીમાં પદ્ધતિ કે પરંપરા પણ નહીં હોય ઓકે. આ પ્રકાર, કારણ કે વ્યક્તિઓવાળી પાર્ટી છે. ઓકે. જેમ ગુજરાતમાં પણ આપણે જાણીએ છીએ કે 5 જુદા જુદા નેતાઓને અલગ અલગ ગ્રુપ છે અને એમના આધારે કોંગ્રેસ પાર્ટી ચાલે છે. કોટાવાળી પાર્ટી છે. ઓકે. ટિકિટોમાં પણ વહેંચણીમાં એવું હોય છે. નાગજીભાઈ જેવા ક્ષમતાવાન માણસોનો જે રીતે ઉપયોગ થવો જોઈએ એવો આપણે જોયો જ છે. હું તો નાગજીભાઈને ઘણા વર્ષોથી ઓળખું છું, તો એ તો થતો જ નથી, કારણ કે વ્યક્તિ આધારિત પાર્ટી છે. મારો આટલો જ વિષય છે અને હું એક કોંગ્રેસ પાર્ટીના સંદર્ભમાં મારું આ વિશ્લેષણ નથી. હું એક સમાજ જીવનમાં કામ કરતી રાજકીય પાર્ટીના સંદર્ભમાં આ વિશ્લેષણ છે. ફાઇન, ચલો, હું એવું માનું છું કે આગળના સમયમાં નાગજીભાઈએ જે કીધું કે કોંગ્રેસના નેતાઓ કામ કરી રહ્યા છે, પણ નાગજીભાઈ, કદાચ તમને ખબર નહીં હોય કે આ બે લોકોની લડાઈમાં ઘણા બધા લોકો હર્ટ થાય છે, ઘણા બધા લોકો દુઃખી થાય છે. કેટલાક તમારા પાર્ટી વર્કર્સ પણ હશે, ક્યાંક કે નેતાઓના પોતાના ચહિતા લોકો પણ હશે, ક્યાંક એને ફોલો કરનારા લોકો પણ હશે. એક નેતાએ આખરે 2.5-3 લાખ લોકોનો એ નેતા હોય છે, પ્રતિનિધિત્વ એનું કરતો હોય છે. તેની જનતા પણ આ વાતથી દુઃખી હશે. તો કંઈક કરવાનું કામ એ કંઈક બીજું છે અને આપણે બધા
એ બંદૂકોને તલવાર ને તીર કામઠા ને ભાલાઓ લઈને ક્યાંક બીજી જગ્યાએ લડી રહ્યા છીએ. તો હું એવી અપેક્ષા પણ રાખું છું કે તમે કહો છો કે આ પ્રયત્નો થઈ રહ્યા છે બધા પેચ વર્ક કરવાના, તો એ પણ કદાચ આગળના સમયમાં થઈ જાય. ડોક્ટર અનિલ પટેલ અને નાગજીભાઈ બંનેનો ખૂબ ખૂબ આભાર માનું છું. એક બ્રેક લઉં, બ્રેક પછી આપણે પાછા ફરીશું તો વાત કરીશું કે અડધી રાતે સંમેલન અને અભ્યુદય એ કોનો થઈ રહ્યો છે એ વિષય પર. એક બ્રેક લઉં, બ્રેક પછી પાછા.